नंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो हमने उद्धरनारा वंदन विधि ना जाणु तो चरणे आवी वळगु चल चरण नो आश्रय आपो मन राखू ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो हमने उद्धरनारा। परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 53મો મહાવીર શાસન વાંચો। હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે। ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા। મગધ દેશના ક્ષત્રિય કુંડ નગરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા। મહાવીર ભગવાનના મોટાભાઈનું નામ નંદીવર્ધમાન હતું। મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું। 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા। એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપ આદિક સમ્યક આચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા। એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા। વર્તમાન 24ના એ છેલ્લા જીનેશ્વર હતા। એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે તે 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે એમ ભગવતી સૂત્રમાં પ્રવચન છે। આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી। જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે। પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે। વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે। ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે। વખતે વખતે શાસન કંઈક સામાન્ય પ્રકાશમાં આવે છે પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે। વંક જડાય પછીમાં એવું ઉત્તરાધ્યન સૂત્રમાં વચન છે। એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો વાંકાને જડ થશે અને તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી। આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ, ક્યાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ, નિમિત્ત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ, ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ, ક્યાં દાજ વડે ધર્મતત્વને શોધીએ છીએ। શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી। એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંના કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે। દ્રવ્ય આદિ કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે તે વાત વખાણવા લાયક છે, પણ તત્વને કોઈક જ જાણે છે। જાણ્યા કરતાં જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે, જાણીને અહંપત કરનારા પણ છે, પરંતુ જાણીને તત્વના કાંટામાં તોડનારા કોઈક વિરલા જ છે। પરંપર આમનાયથી કેવળ મનપર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા। દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું, સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો। માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી
શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી. ત્યાંથી મનમાં તો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અને એકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનના કથનરૂપ મણિના ઘરમાં કેટલાક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિજન્ય કર્મ બાંધે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવું. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં. એમાં આપણું પરમ મંગળ છે એ વિસર્જન કરવું નહીં. વિચારીએ હોય મહાવીર શાસન, અત્યારે મહાવીર શાસન ચાલે છે. જૈન ધર્મ તો અનાધિકારથી છે, અનંતકાળ સુધી રહેવાનો. પણ આ પંચમ કાળમાં અત્યારે મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે ત્રણ ભગવાન મહાવીરનું પ્રયત્ન કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યા 2414 વર્ષ થઈ ગયા. આ મોક્ષમાં લખી તેલારે આજે 2,500 ઉપર થઈ ગયા. મગધ દેશના ક્ષત્રિકુંડ નગરમાં કુચલા દેવી ક્ષત્રિયાને કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર દરમિયાન મગધ દેશ ક્ષત્રિકુંડ નગર કુચલા દેવી ને કુખે દરમિયાન મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદી વર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. 30 વર્ષ ગ્રસ્તાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપાદિક સમ્યક આચાર્ય એમણે વિશેષ ઘનઘાતી અશેષ ઘનઘાતી કર્મને બાળને બદલું કર્યા. ભિક્ષા લીધી 30 વર્ષની ઉંમરે. પણ કેવું તપ કર્યું! કર્મોને બાળ નાશ કરી નાખ્યા. કોઈ કર્મ બાકી ના રહ્યું. અશેષ 12.5 વર્ષ સુધી શું કર્યું? તપ. ખાધું નથી, ઊંઘ્યા નથી, કોઈ મોજ શોખ કશું કર્યું નથી. પગના 2 તળિયા સિવાય જમીને કોઈ અંગડ્યું નથી. પોખર બેઠા હોય તો ગોધડી ગાય હોય એમ. ઊંઘ્યા તો છે નહીં. 12.5 શું કર્યું? કર્મોને પાડીને સાફ કરી નાખ્યા. ત્રીસ વર્ષ તેઓ વૃત્તમાં રહ્યા. એકાંતિક વિહારે 12.5 વર્ષ અને એક પક્ષ એટલે બીજા ઉપર 15. તપાદિક સમ્યકાચારે તેમણે અશેષ ઘનઘાતી કર્મ જ્ઞાનાવર્ય દર્શનાવર્ય મોહની થાય. અને બાકીનો 4 જે રહ્યા છેલ્લા દેહ આશ્રય છે.
નામ ગોત્રાયુષ ને વેદની હોય તો ભલે, ના હોય તો ભલે. આત્માને નડતા નથી. આત્માને નડનારા કોણ? જ્ઞાનાવર્ય દર્શનાન મોહની અંતરાય. તેમાં એક મુખ્ય કોણ? મોહની. તેમ મુખ્ય કોણ? દર્શન મોહનીય. આ જીવને ઊંધી સમજણ છે, હું શરીર છું. આ મોટા મોટું કર્મ છે અને તેને લીધે જીવ અનાદિકાળથી રખડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ. તપાદિક સમ્યકાચારે તેમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. ઘનઘાતી કર્મ એટલે ભગવાન. ભલે શરીર રહ્યું, શરીર તેને નડવાનું નથી, પૂરો કરનાર યોગ્ય ચાલશે. અને અનુપમેય કેવળ જ્ઞાન. કેવું અનુપમેય? કેવળ જ્ઞાન ની સાથે સરખાવે એવો કોઈ પદાર્થ નથી. ઉત્તમ. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમે પૂછ્યું, ભગવાન તે મોક્ષની વાતો કરો છો, મોક્ષ કેવો હોય? ભગવાન કે છે, હે ગૌતમ, એને હું જાણું છું પણ વાણીમાં આવી શકતું નથી. જે પદ શ્રી સર્વને મીઠું જ્ઞાનમાં કહી શક્યા ને તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી શું કહે? અનુભવ ગોચર માત્ર રીતે જ્ઞાન છો. મને જણાય છે, હું તને શું કહું? અનુભવ ની વાત છે. એટલે અનુભવ હોય તે જાણે. અનુપમેય. જગતમાં મુખની જોડે સરખાવાય એવો કોઈ પદાર્થ નથી. વાણીમાં શું આવે? અનુપમેય કેવળ જ્ઞાન, કેવળ દર્શન. ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા. આપણે ગયા હતા ને, હવા નીકળ્યા હતા ને, ઋજુવાલિકા નદી સમજ ગયા. એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વકર્મ ભસ્મીભૂત કરી. સર્વકર્મ એટલે પછી શરીર છૂટ્યું, નામ ગોત્રાયુષ વેદની પણ ગયા. કેવળ જ્ઞાન થયું ત્યારે 4 ગયા અને દેહ છૂટ્યો સિદ્ધ ગયા ત્યારે 8 ગયા. 4 ગયા ત્યારે ભગવાન થયા. કેવા ભગવાન? અર્ધનારીશ્વર. અર્ધ ન અરી ઈશ્વર. 8 કર્મોમાંથી અર્ધ નથી. ભગવાન તીર્થક એટલે અર્ધનારીશ્વર. અર્ધ ન હરી એટલે 4 રહ્યા. અર્ધ ન અરી એવા ઈશ્વર એ ભગવાન તીર્થંકર અર્ધનારીશ્વર. અને બાકીનો 4 હતા તે દેહ છૂટો ગયા. આયુષ્ય પૂર્ણે મળશે દૈક પાત્ર જો. વર્તમાન 24 ના એ છેલ્લા જીનેશ્વર હતા. વર્તમાન કહેતા આવી પહેલા કેટલી 24 થઈ ગઈ? 1 2 નહીં, અનંત 24 થી નમો. મોક્ષનો માર્ગ અનાદિથી ચાલુ છે, અનંતકાળ સુધી રહેવાનો. આઈને તો બીજે
પણ જ્ઞાનીઓ તીર્થંકરો હોય ને ત્યાંથી લોકો જાય, પણ શરત એટલી જે સમજે તે થાય, કરે તે થાય, બાકી બીજો નહીં, બે પડી રહેવાના. અનંત 24 દિન નમો, આ વર્તમાન 24 છેલ્લા દિનેશ્વર 24 માંથી 24 પછી 25 થાય નહીં, કદાચ કેવડી થાય પણ તીર્થંકર નામ ના હોય. એઓનું આ ધર્મ તીર્થ પ્રવર્તે છે. ધર્મ તીર્થ એમનું શાસન 21,000 વર્ષ એટલે પંચમ કાની પૂર્તા સુધી પ્રવર્તશે. એ ભગવતી સૂત્રો પ્રવર્તન છે. 21,000 સુધી હજુ તો રહ્યા ગણો 18,000 વર્ષ ઉપર. નિરાશ થશો નહીં, કરો તો પામી શકો. પોતમારામાં પણ ધર્મ પામી શકાય, આત્મા ઉદ્ધાર થઈ શકે. આજે તો સાધુ કા પોતમાં ધર્મ ના થાય. તો સાધુ થયા, શું કા પાથરા બાંધ્યા, શું કા પુસ્તકો લખ્યા. પોતમાં આળાના છેડા સુધી આ ધર્મ તીર્થ રહેશે. અત્યારે પણ કરે તો થઈ શકે, કરતો નથી માટે થતું નથી. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી ધર્મ તીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રતર પ્રમાણે આવશે પણ કરી. અપવાદ છેલ્લા પણ 10 અપવાદ. આ 10 અપવાદોને આશ્ચર્ય પણ કહેવામાં આવે છે. પહેલું, તીર્થંકર પર ઉપસર્ગ. તીર્થંકર ઉપર ઉપસર્ગ ના બને, પણ આ કાળમાં બન્યું ઊંડાસુણી કાળ કે ભગવાન તીર્થંકર મહાવીર સ્વામીને તીર્થંકર થયા પછી ઉપસર્ગ થયો. ગોશાળાએ એ દોરશા મૂકી. તીર્થંકરને અછાતા વિધિ કદાચ હોય પણ ઉપસર્ગ દીધાનો ન હોય. એમને બન્યું આ કાળને અપવાદ છે. અપવાદ એટલે કોઈક વખત કરી બન્યું. અપવાદ એટલે નિયમથી વિરુદ્ધ નહીં. મૂળ માર્ગ ના હોય ત્યારે બીજો માર્ગ, ડાયવર્ઝન રોડ. બીજું, તીર્થંકરનું ગર્ભહરણ. ભગવાન મહાવીર સ્વામી ના ગર્ભનું હરણ કરીને ત્રિશલામાના ઉદરમાં મૂક્યા. ગર્ભહરણ નવાઈ નથી, પણ તીર્થંકરની થઈ આ વાત છે. ગર્ભહરણ તો થયા છે. બળદેવના જીવને ભગવાન કૃષ્ણના ભાઈને દેવકીના ઉદરમાંથી રોઈના ઉદર મૂક્યા છે. નાદે મુકાય છે. ગર્ભાધાન ક્યાં થાય છે અને પાછું ઓપરેશન તો બીજે ધર્મ થાય છે. એટલે નવાઈ નથી, પણ ભગવાન મહાવીરના ગર્ભનું હરણ કેમ થયું? બ્રાહ્મણ હતા, ધર્મમાં ના હતા. ભગવાન ભિક્ષુ પૂર્વ ધર્મે નહીં, તીર્થંકરો બધા ક્ષત્રિયો ધર્મ્યા છે. અને આ બ્રાહ્મણેતર ધર્મે એટલે દેવોએ આ ગર્ભ પડતો મળે. નવાઈ નથી, કોઈ શકે. પછી ત્રીજું, સ્ત્રી તીર્થંકર. સ્ત્રી તીર્થંકર. સ્ત્રી તીર્થંકર બન્યા મલ્લીનાથ.
કોઈક કાળે કદી બધી હશે, કેટલા યુગો વીતી જાય ત્યારે કોઈક વખત બને એવું અકબર મલિના સ્ત્રી તીર્થંકર થાય. આ સુધી તો બધા તીર્થંકરો પુરુષ હતા. આ સ્ત્રી તીર્થંકર થાય. થયું એની નવાઈ નથી, પણ આ સુધી થયું નથી એટલે બાકી સ્ત્રીઓ તો કેવળદાન પામે એ તો શાસ્ત્ર લખેલું જ છે. પણ સ્ત્રી તીર્થંકર થાય નવાઈ લાગી. ચોથું અભાવિત પરિષદ. અભાવિત પરિષદ. ભગવાન તીર્થંકર ને મહાવીર સ્વામીને કેવું જ્ઞાન થયું, તેઓએ સમર્થન રચ્યું, પણ ભગવાનના બોધને ઝીલીને ભારતની રત્નાર કરનાર કોઈ ના દીધું. નહીં તો પહેલી સભામાં જ ભગવાનનો બોધ ઝીલીને ગણધરની ગોઠવણી થાય. એમનો પ્રથમ ઉપદેશ ખાલી ગયો. વિકરાળ કાળ મહાવીરનો પ્રથમ ઉપદેશ ખાલી ગયો. કોઈ આ કેવો કાળ! મહાવીર ભગવાન જેવા તીર્થંકર નો બોધ પણ આટલી બધી સભામાં કોઈને અડ્યો નહીં. અમારું ગણકાર તો નહીં. શું કર ભગવાનનું કોઈ ના બોલ્યું. આ કાળનો મહિમા ભગવાનનો બોધ સાંભળીને મૂળાયો કોઈ નથી. પછી પાંચમું કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું. માણસ આ દરિયો મૂકીને બીજા ક્ષેત્રમાં જઈ શકે, અને જાય તો એક વાસુદેવ બીજા વાસુદેવને મળે નહીં, એક તીર્થંકર બીજા તીર્થંકરને મળે નહીં. પણ આ કાળમાં બન્યું. અહીંના વાસુદેવ શ્રી કૃષ્ણ કાર્તિક ખંડના અપરકંકાના વાસુદેવને મળ્યા નહીં, પણ શંખ સમાજમાં પહોંચી લાવ્યો. આ નવાઈની વાત છે. શું બન્યું એની પાછળ? દ્રૌપદી ધ્યાનમાં બીજા કામમાં ચિત્ત છે, અને નારદજી આવ્યા, એનું ચિત્ત નહીં, એટલે નારદજીને જોયા નહીં, એટલે નારદજીને પુત્ર ઓળ્યા તો ખરા જ. એ જાતકી ઘટના વાસુદેવ પાસે ગયા. નારદ કેવા છે? ત્રણેય લોકો ફરે અને કુતૂહળીઓ છે. તારી પાસે છે શું? દ્રૌપદી તો છે નહીં, તરત ચડાવ્યું એને. તે દ્રૌપદીનું હરણ કરી ગયો દેવતાએથી. આવતો જવું ચીતે કૃષ્ણને કે પેલા પાંડવો અમાર દ્રૌપદી ખોવાઈ ગઈ. કૃષ્ણ કે હું એકલો 16,000 રણ્યો હાથ તો પોંચોડી એક હાથ હોય કે મશ્કરી જવા દો ને. આપણે ત્યાં ગયા ત્યારે વાસુદેવ ખબર પડી. આ દ્રૌપદી લઈને પાછા આવતા ત્યારે દરિયા કિનારે આવ્યો તો માણસા શંખ ફૂંક્યો, અને શંખ ફૂંક્યો જવાબ આપ્યો. આ પણ નવાઈ અપવાદ કહેવાય. પછી આવ્યા પછી
દરિયા કિનારે આવ્યા. ત્યાં પાંડવ તો ચાલ્યા. કૃષ્ણ પેલા સાગરદેવની સાથે વાત કરવા રહ્યા. પછી આગળ ગયા તે ગંગા નદી આવી. કેદાર તો ગંગા નદી ઘણી મોટી પોળી હતી. તે રથ લઈને અને પેલા વાણથી પાર ઉતરીને ગયા અને પાછો મોકલાયો નહીં. કૃષ્ણ તો આવ્યા રથમાં તો, પણ પેલા બાણ પાછું મોકલાયું નહીં. કે કૃષ્ણ કેવા આવી આવશે જોયું તો ખરા. એ શ્રી કૃષ્ણ એક હાથમાં રથ, બીજા હાથે થઈને કિનારે આવ્યા. પૂછે છે કેમ તો મન નામો તારી પરીક્ષા જોવા. હજુ મારી પરીક્ષા બાકી રહી. તાત્કી ખરમાં તર મળ્યું અહીં લાવ્યો તોય. એટલે કે આ બે વાસુદેવ ભેગા થયા તે ન થાય એ પણ અપવાદ. છઠ્ઠું, ચંદ્ર તથા સૂર્યનું વિમાન સહિત ભગવાન મહાવીરની પરિષદમાં આવવું. રવિ શશી મૂળ વિમાન પધાર્યા. વંદન આવ્યા. મારી સ્વયંના વખતમાં ચંદનબાળા અને પેલી મૃગાવતી મૃગાવતી ગુરુ શિષ્ય ભગવાનના સંવત્સરો વખતે મૃગાવતી ગયેલા. મૃગાવતી દર્શન પછી અંધારું થયું ત્યાં ત્યાંથી આવ્યા અને ઓચિંતું અંધારું થઈ ગયું. સૂર્યચંદ્ર આવેલા તે ઓચિંતું કેમ બેસી રહી છે અત્યાર સુધી? દાડો હતો. દાડો કેવો અંધારું છે. એટલે પછી પેલી શિષ્યાને મને પસ્તાવો થયો. હું કેવી પાપી, હું કેવું બે ધ્યાન કે રાત પડી તો મને ભાન ના રહ્યું. પસ્તાવો કરતી હતી અને તેની પથારી પાસે કુરળની પથારી હતી. સાપ જતો હતો. પસ્તાવામાં તેને કેવું જ્ઞાન થયું કે સાપ જતો તે હાથ ઊંચો કર્યો. પેલી કુરળી જાગી. શું થયું? સાપ જતો હતો. અંધાર તે જોયો? હા જોયો. કે તને મન પ્રજ્ઞાન થયું? ગુરુ પશાય. તને કેવું જ્ઞાન થયું? ગુરુ પશાય. પણ તો એમ નથી કે જવા છો ને મને તારે કહું અગરબત્તી કહીશ. ગુરુ રહ્યા પણ વિનય કરે ભગવાન. નહીં તો શું પૂછપૂછ કહું તો આગળ ચડી ગયો. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. ગુરુ રહ્યા જન્મત પર વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો. અમે નાનપણમાં છોકરા ભણા એકડા બગડા. એ એકડા બગડા ભણ્યા છોકરા બે ઈઠોર થયા, મોટા ડોક્ટરો થયા, એમડી થયા, પીએચડી થયા. પ્રથમ દેખે તો કે અમારે શિક્ષા ગુરુ રહ્યા વિનય કરે ભગવાન. એમ જેનાથી ઉપકાર હોય એનો વિનય. સાતમું, હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ. હરિવંશ એટલે ત્યાં હરિવંશ પેલો ઝુંપડિયાનો પ્રદેશ. વિસ્તારી ક્ષેત્રો છે મનુષ્યના. 15 ક્ષેત્ર કર્માભૂમિનો છે અને 30 ક્ષેત્ર અકર્માભૂમિનો છે. અકર્માભૂમિનો ઝુંપડિયાનો. એમને ઘર બાર ડુંગળું લગતું કશું જ નહીં. પરણવાનું નહીં ને કશું નહીં. જાના ફળ ખાય તેના પાણી પીને આનંદ કરે.
હવે મરીને પણ એ તો દેવગતિમાં જાય, એની અધોગતિ થાય. અહીં આવે તો મરી સારી ગતિએ જાય. તે કોઈ ઝુંપડિયાને એના બેનવીએ હરણ કરીને ભરત ક્ષેત્રમાં લઈને મૂક્યો, અને ત્યાં પછી આચાર ભ્રષ્ટ થતા અધોગતિએ ગયો, અને જે હરિવંશમાંથી જોડું લાવેલા એનો વંશ તે હરિવંશ, અને હરિવંશમાંથી શંકર થયા મુનિ સુબ્રત. 8મું ચમર ઉત્પાત. સમર ઉત્પાત પેલા વંશ છે. હમ. 153માં પત્રમાં ભાવ ને તો છેડે હશે પાછું. એક મુંબઈ માક્ષર સુદ એકમ બીજ રવિ 1946. હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ્ત અવસ્થાએ હું એકાદશ વર્ષની પર્યાયે છઠ્ઠે સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા પૂર્વાનુપૂર્વીએ ચાલતા એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ, જ્યાં પૃથ્વી શિલાપટ, ત્યાં આવ્યો. આવીને અશોક વર પાદપની નીચે પૃથ્વી શિલાપટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને બંને પગ સંકોચીને લાંબા કર કરીને એક પૂદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો ચમર. ભગવાન મહાવીર કે છે, હું પૃથ્વી શિલાપટ પર ધ્યાનમાં હતો ત્યારે ચમરેન્દ્ર મારા બે પગની આવીને નાનો કુંથુ જીવ જેવો થઈને આશ્રય આવ્યો. મૂળ વાત શું છે? ચમર્યો ઇન્દ્ર, એના વિમાને ઉત્પત્તિ થઈ. અભિમાને ને જોયું તો બીજો સૌધર્મ ઇન્દ્ર ઉપર, એના કરતો હું છે. આવડી કોણ? નયા કરતો મોટો, તોડી પાડ્યું એને. એના બીજા સામાન્ય દેવો કે છે એના પુણ્ય તેને પ્રાપ્તિ છે. તમારું બધું નહીં, ત્યાં ઓગરી ફાટી થોબરો ના થાય. કીડી ગમે તેટલું જોર કરે પણ તે હાથીને બળ ના આવે. તો એને પાડવું કે તો આપણું ગધું હોય તેને પુણ્ય પ્રમાણે. પણ પાછો વિચાર કર્યો, દુધવાળો કરતો ગયો તો પછી મનમાં વિચાર થયો, અમારા બીજા સામાન્ય દેવો કે છે એ તો બળવાન છે, તો કદાચ એ મને પાછળ પડે તો ક્યાં જવું? દુનિયા મોટા મોટો કોણ? મહાવીર સ્વામી. તે વખતે મહાવીર સ્વામી કેળના દાતા પામ્યા, ધ્યાનમાં ઉભા હતા. ચિલાપટ ક્યાં આવ્યો? ઈડર. ઈડર જતા જમણે બાજુએ પૃથ્વી ચિલાપટ છે, ગયા હતા. એ પૃથ્વી ચિલાપટ ત્યાં જતા દર્શન કરજો તો ભગવાન મહાવીર સ્વામી એ શિલાપટ ઉપર ધ્યાન ધરી રહ્યા હતા. હવે ચમર્યો ઇન્દ્ર તો આવ્યો, તે ભગવાનના બે પગ થઈને ઉભો રહ્યો અને પેલે ભદ્ર ફેંક્યો એની પાછળ. વિચાર કરવા લાગ્યો, કોઈ મળિયાનું શરણ હશે, નહીં તો આટલો ધૂંધવળ કે આવે નહીં. અને કદાચ કોઈ મોટાનું હોય અને એનો શત્રુ થઈ જવાય.
આવ્યો તો ભગવાન શરણમાં, હવે શું કરું? ભગવાન નમી પડ્યો. ભગવાન તમારો આશીષ જાણે હોત તો એનો ચક્ર ના મૂકો. શરણ કરે મળ્યા તણું, મળ્યાનું હોય. નવમું, એક સમયમાં 108 સિદ્ધ. અનાદિકાળથી મોક્ષનો માર્ગ ચાલુ છે. વધુમાં વધુ એક સમય 108 જીવ મોક્ષે જાય કોક વખત, પણ તે સરખા કદવાળા નહીં, ઓછા વધતા કદવાળા. પણ ભગવાન ઋષભદેવજીના વખતમાં સરખા કદવાળા 108 જીવ એકી સાથે મોક્ષે ગયા. એક પદ જાય. કેવું તે મોક્ષે જાય તે? આપણું જે શરીર છે ને એનો 2/3 ભાગ રૂપે આત્મપ્રતિ. આપણને જેવા અહીં હો શરીરના આકારે એ જ આકાર જાય. હવે સરખા કદવાળા અને મોટા સરખા કદવાળા એવા 108 જીવ એકી સાથે ગયા, અપવાદ થયા. દસમું, અસંયતિ પૂજા. અસંયતિ પૂજા. વચ્ચે આ ધારો આવી ગયો, જેનો સંયમ જ નથી એવા સંતો તરીકે પૂજાય છે. ખાવું પીવું લહેર કરવી, પાન પીણા તાપમાન, રાત્રે ખાવું, લહેર કરવી, દારૂ પીવો, શરફા પીવા, ગાળો બોલવી, એવા સદવદે અસંયતિ પૂજા. જૈનોમાં એવું થયું છે, કેવાય સાધુ પણ અંદર આધાર નહીં. ભગવાને જોઈને વાત કરી, આ અપવાદ આવા થશે. આ 10 અપવાદ છે. ઠાણાંગ સૂત્ર હા. થઈ ગયા. આ કાળ સત્વાદથી યુક્ત હોવાથી એ ધર્મથી ઠપ્પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે. આવે છે પ્રકરણ પ્રમાણે આવશે પણ ખરી. જૈન સમુદાયમાં પણ મતભેદો પડી ગયા છે થોડા. તેમાં કકડા મારી સ્વયં 12 લાખ જેટલા હતા. આજે કદાચ અડધો કરોડ હશે, 50 લાખ જેટલા. લોકો નોંધાવતા નથી ને હિન્દુ તરીકે લખા, બાકી આટલા તો છે. મતભેદ પડી ગયા છે. એક જ જૈન ધર્મ એવા કેટલા મતભેદ. દિગંબર ને શ્વેતંબર. દિગંબરમાં 4 પગ કકડા છે. આ કકડાના કકડા કેટલા છે? શ્વેતનો તો બહુ કકડા. એક તો કકડો ડેરાવાસી, બીજા સ્થાનકવાસી. સ્થાનમાં પર સંગાડા બધા, લીમડી સંગાડો, બરવાળા સંગાડો, અને શ્વેતનો બહુ સંગાડા, ખડતર કરતા. એના લીધે શું થયું? એકબીજા પ્રત્યે દ્વેષી જોવા લાગ્યા અને એને તોડવા માટે મથ્યા. આ બધા એક હોય તો કામ થાય, એટલું જ નહીં, નવા જીવને વજગડ થાય કે આ ચંદ્ર ઉત્તર કયો માર્ગ કરવો, અથવા મતદર્શન ઘણા કયો ઉપાય અનેક, કે મત સાચો કયો, જુદા જુદા શું કરું, મારે ક્યાં જવું? એટલે મતભેદ બહુ એકબીજાને કેવા ના જીવા. તમારું ઉપજ મારી ઉપજ ના થાય, તમારું ખેતર મારું ખેતર ના થાય. અરે આ 5 ઓગણીમાંથી ભલે લોબી ટૂંકી હોય, કઈ ઓગણીમાંથી લોહી ના નીકળે.
અને તરીકે એવું ખમી જવું પડે. આ તો તન છીકા ભગવાનને થયેલા છૂટા છેડા લેટ ગો કરવું પડે. આજે મતભેદ થઈ ઘણા નહીં બનેલો. એક જ ભગવાનના શિષ્યો લડી મરે છે, મારામાં લડે છે. નિંદા ગ્રંથો આ ભવિષ્ય થાય કોકનું એ જ રડતા હોય તો બીજો નવો જાય ક્યાં? એને જવા દે તો નહીં. તો જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાર માણી બેઠા છે. એકબીજા નિંદા, એક બીજો લખે ને પાછું બીજો લખે. એક જગ્યાએ સમ્યક પીછે લખ્યું, બીજા સમ્યક સલ્ય લખ્યું, ત્રીજામાં સમ્યક સલ્ય ઉત્તર લખ્યું. રદિયા પેલા વર્ણન કરતા, એક પ્રતિમા પુસ્તક બીજા નહીં. નિંદા ગ્રંથો આવી નિંદા થતી હોય તો અંદરના ને મન થકા આપણે ક્યાં ફસાયા. નવો તો આવે જ નહીં કે લડી મળે આપણે ક્યાં શું જવું છે. ચંદ્રાનના ચીના ચંદ્રાનંદ ઉપદેશ મુક્તિ હનારે શું કરે જીવ નવીન. મધ્યસ્થ પુરુષો મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. ઉત્તમ શીલવાન મુનિઓ, ઉત્તમ આચાર પાડનારા મુનિઓ પર ભાવિ કરે તેના પર શ્રદ્ધા રાખે, જેને કરવું છે તેને. અને સત એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે એટલે સંયમ પામે છે. વખતે વખતે સાધન કઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, કોઈ પાછું જરી તડકે પાછું ડૂબી જાય, પણ છેવટે તો ઓછું થતું જાય. 1934 થી થોડી મોંઘવારી વધી, વળી પાછું જરા મોંઘવારી મોંઘવારી જ વધી. એમ કદી પ્રકાશમાં છેવટે પતન જ છે, આ પડતું છે. જૈનોનો લોકોને કેટલો વિશ્વાસ, જૈનનો વિશ્વાસ ફૂટી ગયો. વાણિયો બોલ્યો શ્રાવક કહેવાય, શ્રેષ્ઠ કહેવાય, શ્રેષ્ઠી. એનો લોકો વિશ્વાસ વાઘરી જેટલો ના રહ્યો એટલું જ નહીં. પણ કાળભાવને લીધે તે જોઈએ તેવું પ્રકૃતિ ન થઈ શકે. બંક જડાય પછીમાં ઉત્તરાયણ સૂત્રમાં વચન છે. એનો ભાવ અર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો મોકાને જડ થશે. જડ એટલે ઓછી બુદ્ધિ અને મોકા એટલે આડા. બુદ્ધિ નહીં આડું બોલે. પોતાનો પોતરી આરતી ના કેમ થાય તો આવતું કહે મોકાને જડ કરવું નથી આડા ચાલે. એક છોકરાને એને બાપે કહ્યું કે તું નદીએ ઘોડું પઈ આવ, કે પાવા નહીં જવું, એમ કે નવા લઈ જા. અને બાપના મનમાં કે નવરાવશે એટલે પણ તો પીછે ઘોડું. નદી લઈ ગયો ને ઘોડાનું મોઢું બાંધી દીધું રૂમાલ નવરાયો, પણ પાણી ના પીવા દીધું. પછી ઘેર આવ્યો કે
બાપુ તે ઘોડે પાણી પીધું તમે મોથે પડ્યા. શું કર્યું તું? નવરાવાનું પાણી કોનું કર્યું તું? આવ્યા નહીં. આ જીવો આડા સાધના ભારી હોદે મૂળા ના ખાશો તો પાંદો ખાઈશું. ડાક્ટર ના ખાતો તો છોકરો રમણ ડાક્ટરે કહ્યું તારે બારણે ના નીકળવું. ડાક્ટર ફરતા હતા અને જોયે પેલા છોકરા ફરતો, અલ્યા રમણ કેમ બારણે નીકળ્યો? સાહેબ બારણે બારીએ નીકળ્યો. આજે બારીઓ નીકળનારા જીવો છે, બારીઓ કોતરે છે. એ ભગવાન મહાવીર સ્વામીએ ચોથું વ્રત જુદું પાડીને કેવું પડ્યું. ઘર છોડ્યું એટલે છોડ્યું છે, કહેવાનું શું? પણ ભગવાને ચોથું છૂટું કે બ્રહ્મ તો પાડજો સાધુને. આ કાળના જીવો કેવા છે? મોકાને જડ. ગુરુએ કહ્યું કે જો તમે સાધુ થયા છો ને પછી એક વખત સાધુ ફરવા ગયેલા છલ્લે રસ્તામાં ભાગોળમાં નટ નાચતા હતા. નટ જોવા ઉભા રહ્યા. મોડું થયું. ગુરુજીએ ઠપકો આપ્યો, કેમ મોડું થયું? તો નટ જોતા હતા. તમે સાધુ થયા તો નટ ના જોવાય. ફરી એક વખત આવતા ત્યાં નટડીઓ નાચતી હતી. જોવા ઉભા રહ્યા. મોડા કેમ થયું? કે નટીઓ નાચતી હતી. કે તમે ના કહું છો તમે નટ ના કહેતા નટડીઓ તો નટીઓ નટ તો જોવાય છે નહીં. એમ આ કાળના જીવો વકીલ થવાના, ભગવાનને હોમું મારે. તમે શું કહ્યું તું? નટ નહીં જોવાના. નટની જોવા ના કહેતી પણ સમજે કે નટ ના કર નટ જોવે છે નહીં. બંક જડાય પછીમાં એવું ઉત્તરાયણ સૂત્રમાં વચન છે. એનો ભાવ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો મોકાને જડ થશે છે ને. હું મેં તો કહ્યું કે પણ ભાવાર્થે નહીં, આશય નહીં. અને તેમની સત્તા વિશે કોઈને બોલવું કહે તેમ નથી. આપણે ક્યાં તત્વ વિચાર કરીએ છીએ? બસ આખી જિંદગી મોજ છો, પૈસા ભેગા કરવામાં, લેર કરવામાં. આત્મા તો ત્રણ છે ને આપણા દફતરમાં. ખાવ પણ લેર કરો. શરીર આપણે છે, આપણે આત્મા ઓછા છીએ. જૈન જેવા જૈનોને પણ આત્મા શ્રદ્ધા નથી, પરભોની માનતા જ નથી. ખાવ પીઓ લેર કરો. આ બહુ મીઠા પરભો કોણે દીઠા? આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે? જૈનના છોકરાને કોઈ આચાર પાડો ગમતો નથી. નાનામાં નાનું પણ વ્રત નથી પાડવું. વ્રત તરીકે એમાં જૈન છે ના જૈન. તમે જૈન એટલે શ્રેષ્ઠ. અમે તો નવા, અમે જોડીએ નહીં. તમને પૂછવાનું અમારે કશું ના ખવાય. પણ તમારે ડુંગળી બટાક ખાતો એમાં પૂછવાનું કોને? અમે તો બહારથી આવ્યા. તમે શ્રેષ્ઠ છો. કોનું તો એમાં સુધરીશું? રાત્રે ખાવાનું નવરો હોય તો વહેલો નહીં ખાય. રાત પડે ને ઘર મજા આવે છે. અને મુંબઈમાં તો રવિવાર હોય ને રસોડ ને કરી હોતે બજારમાં જાય બહાર રૂપિયા નોટ લઈને 2-4 જણા અને પેલા રેકડી ઉપરથી ઠોહા ખાય.
છાબડા ગટરને પાણીમાં થવાયેલો અને વગાર પથરો નો એના કરતા ઘેર રોટલો વેરા ખાધો તો શું વાંધો? તમે કોણ સચ્ચાઈ? વાઘરો જાણે છે કે જૈનો રાત્રે ના ખાય. જૈનો દીકરો નથી જાણતો કે રાત્રે ના ખાય. હું ખેતી કરતા કોઈ વખત ખેતો મજૂરો લઈ ગયા હોય, વાઘરો આવ્યો હોય તો વીરા ખાવાનું વહેલો એમને મૂકીને આવતો તો મારે વહેલું ખાવું છે. તો પેલા ભાગે તમે જૈન છો. વાઘરો જાણે છે કે જૈનો વહેલું ખાય. ભણ્યાનો છોકરો નથી જાણતો. તદ્દન નીચે પાય નાખી દીધું છે. નવરો હોય તોય નહીં, રિટાયર થયો તોય નહીં. તો કયા બહુ પાડશો? આવો જોગ મનોભાવનો છે ત્યારે નથી. પણ કાગડા કુડા બહુ શું થશે? આપણે ક્યાં તત્વ વિચાર કરીએ છીએ, ક્યાં ઉત્તમશીલ નો વિચાર કરીએ છીએ? ઉત્તમશીલ આ તો ના થાય. આવું પાપ તો ના થાય. આવો જૂઠો ભાવ ના બોલાય. આવું પર છેતરાય નહીં. આ તો છેતરવાનું. ક્યાં ઉત્તમશીલ નો વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મ ક્યાં વ્યતીત કરીએ છીએ? ઓછામાં ઓછું એક વખત તો મંદિરમાં જાઓ. હવાર મોટે તોથી સમજે 24 કલાક બસ બે જ વાત છે. પૈસો પેદા કરો ને મોજ કરો. અને જો મોજ એમને મળતો પૈસો જોતો નથી. સરકાર તો બેકારી ભથ્થું આપે તો ધંધો કર્યો મોજ નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. એ જ કરીએ. મોટા મોટો આલે છે સકડી ચડવાનો હતો. બહુ ઓલું હોય છે બધે શરીર વારરૂપ છે. મને બધું તો સમજાતું નથી કે લોકો 300 કા ફેરે. મારી બુદ્ધિ હજુ ના ઉતર્યું. 96 વર્ષ થયા તોય કે 300 ને ફેરતા ઓગરી ડાઘા પડી જાય. વાગે બદન તો લાગે જ. અને કોને ભર્યું હોય તો થોડી ના કોણ કઈ રાત નો બીક રાખે. ચોર આવશે ચોર આવશે. ફાયદામાં તો મેળવી નહીં. અને ચિંતાનો પાર નહીં. તે 300 શું ફાયદો? જાડુડે ભૂખ ભાગે દવા થાય. આટલી બુદ્ધિ જતી રહી. આપણે નો કરે કરું બસ ઠીક છે. દવા દૂધ કરવી પડે. આમાં મને સમજાતો ના મળ્યો કે 300 પર ફાયદો થવો ના છે. કોઈ પહેલો થોડી ના ગણ્યા. ધર્મ તીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ? ક્યાં દાજ વડે ધર્મપત્ને શોધીએ છીએ? એની કોઈ લાગણી છે? લાગણી છે પૈસાની, લાગણી છે બૈરાની. બસ મોજ દુનિયા બીજું છે જ નહીં. જાણવું મોજ. અને બહુ તો મારો કુટુંબી. હું મારી બૈરી બહુ એમાં હોઉં. છોકરા શાલિગ્રામ, બૈરી મારી ગુરુ. કોની સેવા કરું? એટલા સોંકડા કુડાને ભરાઈ ગયા છે. આત્મા તો દેખ છે જ નહીં એને. પછી બહુ કે બતાવો ને. અરે આ મૂર્ખા,
દેખાયો પદાર્થ બતાવે છે તે જ્યાં જળનો ગુણ જ નથી, અઠીરો બતાવો ને. એટલે જૈનો જેવા જૈનો પણ જૈન ધંધા જ નથી. શ્રાવકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવ કે માનવી જોઈતી નથી. ચાલો ઘેર માટે શ્રાવક પાળે તો શ્રાવક પાળે તેનો ધર્મ, સાદ ઘેર જોઈતો શ્રાવક કઈ આધાર કરે છે નહીં. શ્રાવ નિર્દન એને માટે જોઈતા આચાર સૌના આધાર છે. વાણિયાનો છોકરો ટીચર, વાણિયો એટલે શ્રેષ્ઠ કહેવાય, આદર્શ કહેવાય. એના દારૂ પીશે તો બીજા શીખે, આ તો આદર્શ છે. તમે તમારા નામને માટે પણ જરા આદર્શ બનો ને. રાતે મોડું ખાવું, ડુંગરા ભજ્યા હારા લાગે. એને માટે જોઈતા આચાર, જ્ઞાન શોધ કે એમાંના કોઈ વિષય લક્ષણો હોય તેને શ્રાપ માનીએ તો તે યથાર્થ છે. દ્રવ્યાદિક કેટલીક પ્રકારની સામાન્ય દયા બાળકને ઘેર જન્મ છે ને પાળે છે, પાણી ગાળીને પાય છે, અને જીવ હિંસા ન થાય તે જાળવે છે. કેટલાક રાત્રિ ભોજન પણ ત્યાગે છે, પણ એટલે નહીં એથી વધારે. અને તે પાળે છે એ વાત વખાણવા લાયક છે, પણ તત્વને કોઈક જાણે છે. જાણ્યા કરતા જાજી શંકા કરનારા દત્તો છે. શંકા કરે તો પણ શું ગાળવાની જરૂર જો. પહેલા તો ઉપરનું પાણી હતું, ત્યાં તો પત્તાનું પાણી આવે. રાત્રે સુખા ને ખાવાનું પહેલા તો અધવાનું હતા, તો લાઈટ સહી છે. હવે એને મોઢા શું ઊંચો મારવો, આડું છે ને. અને વધારે વધારે જે પાતળા હોય ને પોતે તો બુડે બીજાને બુડાડે. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ને કોઈ પામે તેનો સંતે બુડે ભોગ હોય. ભગવાન તો કે પણ મૂળ પોંદો ખાધા શું હતું? શરીર લપસે બધું લપસી પડે. મારે ભગવાને કહ્યું તે કરવું છે, મારે આત્મિક માટે કરવું છે. આત્મિક તો છે જ નહીં કોઈને, બસ પૈસા ભેગા કરો, મોજ કરો, અને ગમે તેવી પણ હું જીવો વિધવા કરો, ભલે જીવડા મરે. અરે કોઈ માણસને મારીને મને જીવાડો, તો તારે જીવવું છે નથી જીવવું. દયા તો કોનું નામ? બીજાના દુઃખથી અહીં દુઃખ થાય. અનુકંપા, એનું દુઃખ મને કંપે છે, દુઃખ મને જોયું જોતું નથી. આ તો બીજો ભરણમાં પહોંચ્યું છે. દયા તો તેનું નામ બીજાના દુઃખથી પોતે દુઃખી થાય. આપ સ્વરૂપે શું? બધા પ્રાણીઓ મારા જેવા છે. મને દુઃખ થાય તે તેને થાય. મારું કોર ચોરી જાય તો ના ગમે, તો મારે કોકની ચોરી કેમ થાય? મને ગાળ ભોળે તો ના ગમે, તો મારે બીજાને ગાળ કેમ દેવાય? મને લોહી નીકળે ના ગમે, તો મારે કોઈને લોહી કેમ નીકળાય? આ તો સ્વરૂપ શું? आप प्रतिकूलानि परेशान न समातरे
પોતાને દે પ્રતિકૂળ અને નવા અનમ દયા. આ તો લૂંટી ખાવું છે. જાણ્યા કરતા જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે, જાણીને હંપત કરનારા પણ છે. અમે જાણીએ છીએ તો દેવગત આટલો લાંબો ટૂંકો, મેરુ આટલો લાંબો ટૂંકો, ચીચીલા આટલી લાંબી, એને જાણતર શું ખપશે? ડાપણ દોડવા ચાલે ને? ડાપણ દોડ તારું શું બોલું થયું? ચીચીના કેટલી લાંબી પડી, અરે ગજીન કુબડે તો પડી તારે, જેની જરૂર નથી. મેરુ કેટલો લાંબો પડો, કૃપા કરતા કોન્ટ્રાક્ટ લેવું. કોઈએ પૂછ્યું કૃપા દો ને? પૃથ્વી ગોળ છે કે સપાટ? પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાદેવ એનું સમાધાન કર્યું. ન્યાય નહીં, ન્યાય તો એક સપાટ કહેવાનું હતું, બસ પછી જવાબ પૂરો થઈ ગયો. પણ એને સમાધાન કહું એટલે પૂછ્યું એને, તને શેનો ફાયદો? ગોળ હોય તો ફાયદો કે સપાટ હોય તો? જાણવા નહીં જાણો તો ચાલશે. મોક્ષ માટે સાચો પ્રયત્ન કરશે તું. ગોળ કે હાડી નહીં આવે? હાડી આવે. સદાચાર ફળ મોક્ષે જતો તારી કોઈ કવિઓ કઈક ઊંચે પડ્યો રસ્તો. નહીં જાણવાની ચીજોને જાણે છે, જાણવાની બાબત જાણે છે. એમ કોઈ ડાપણ કરે આવી દેવ ગતિ નરતાના ફાતડા અવતાર તો જવું છે. એ જાણીને અહંકાર કરનારા ઘણા ડાપણ દોડો ચાલે. ડાપણ દોડવા માટે ધર્મ નથી, સંયમ માટે છે. નથી ધર્યો દે પરિક્રમા, નથી ધર્યો દે વિષય વધારવા. આટલું જ કામ છે. પરંપર આમનાયથી કેવળ મન પર્યવ અને પરમાવધિ જ્ઞાન વિચ્છેદ ગયા. પરપરામનાથી એટલે આ કાળમાં કેવળ જ્ઞાન છે, પણ પરંપરાથી નથી. કે માર્ગ પતિ ફલાંતર ફળ નહીં, પણ પૂર્વેનો કોઈ સંસ્કારી પૂર્વભોમાંથી જ્ઞાન લઈને આવ્યો હોય એને થાય. અહીંયા શબ્દ મૂક્યો પરપરમ નાથી. કૃપાદેવે નાની ઉંમરમાં અમુકમાં લખી, પણ પૂર્વ પ્રવિરોધમાં છે. આજે શું કે છે? આકાર મોક્ષ હોય તો તેના નાનપણમાં એ ના લખાય. કહ્યું કે પરંપરા નાથી. કૃપાદેવ પૂર્વભોમાં મહાવીર સ્વામીના શિષ્ય હતા. એમની પાસેથી આત્મજ્ઞાન લઈને આવ્યા હતા, સંકેત લઈને આવ્યા હતા. અને પોતે લખ્યું છે. અમે મહાવીર સ્વામીના છેલ્લા શિષ્ય. પૂર્વભોમાં ભગવાનની પાસે સંકેત લઈને આવ્યા છે. આ દેહ ધર્યું ત્યારથી પણ તો આ દેહ ધર્યો ત્યારથી નથી. કૃપાદેવ મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન લઈને આવ્યા. પરંપરા ક્યાં રહી હતી? કેદારે હતા. એટલે આ કાળમાં પણ આ જીવ મોક્ષ મેળવી શકે છે, કેવળ જ્ઞાન થઈ શકે છે. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું એ પુસ્તક અત્યારે નથી. સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરી યોગ નથી. થોડું રહ્યું, શંકા નાખો. ભગવાને કહું છે સાચું છે. હું એ કક્ષાએ પહોંચી ત્યારે સમજાશે. અત્યારે હું સમજી શકું એવી કક્ષા નથી.
અને કદાચ જ્ઞાની કહે તો ને સમજાય નહીં. અતિ મતિમાન દેવ ગુરુ સરીખા જાણે પણ ન કહી શકે, કયું કદાપી વિશાળ ગગનવત જનમનમાં ન સમાઈ શકે. આપણી કક્ષા નથી. ભગવાને સાચું જ કહ્યું છે. સત્તારામ મનથી સમજાતું ન સમજાતું તો વાંધો છે. અલ્યા ઓંધળા, તને નથી દેખાતું, તારી ક્ષતિ કબૂલ કર. મને દેખાય છે. નથી દેખાતું, દેખાય છે, અભિમાન કરે છે. ખાડામાં પડીશ, બાળમાં પડી કોંટા વાગશે, એના કર બંધ નથી તો આગળ વધશે. પણ તે જૂઠા મન નથી. ધંધા પણ માણસ મારું ખરું તારું ખરું તો જાણતો નથી. એટલે આપણને સમજાય કે ન સમજાય, ભગવાન મહાવીર સ્વામીએ અથવા કૃપાળદેવે આપણા હિતને માટે જ કહ્યું છે. એ કક્ષાએ સમજાશે. અને કક્ષા ન હોય ત્યાં સુધી જ્ઞાની કહે નહીં તો અવળું થઈ જાય. એક ભાઈ બેન છોડીની માં દવાખાનામાંથી આવી પ્રકૃતિ ઉપરથી છોકરો લઈને આવી. એને ઘેર આટલું છોકરી પૂછે, બા બાવડો ક્યાંથી લાવી? દવાખાનામાંથી. તમે બે લાવવા હતા ને, ફરી જઈ ચલાવીશ. હવે એમ કે આવું બધું હતું કહેવાય ખરું એ આટલું છોકરીને? એ કક્ષા જ નથી. એટલે જ્ઞાનીએ જે કહ્યું છે સાચું જ છે. આપણે કક્ષા નથી માટે કહ્યું નથી. કૃપા બધું જ્ઞાન થાય, પણ આપણી આગળ આપણું હિત વાત કરી, બીજી ના કરી. થોડા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરી યોગ નથી. જે શંકા થાય તે વિશે ધારણાને પૂછવી. ત્યાંથી મનગમતો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા તરીતર કરવી નહીં. કદાચ આપણે મનને સમાધાન ન થાય તો પણ ભગવાને સાચું કરીશ. એ કક્ષાને પહોંચતા મને સમજાશે. અનેકાંત શરીરના સ્વરૂપને વિલાદન ભગવાનના કથનરૂપણીના ઘરમાં કેટલા પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોજન્ય ગતિજનક કર્મ ભગવાનના વચન સાચા છે. એમાંથી લોકો પાછા 14 હોય. ભગવાન સાચા છે આપણે એટલે માટે કહ્યું છે. એમાંથી એવું છે 14. લીલોતરીને બદલે એની સુકવણી કરી લેવાનો કોણે કેવા વિચાર વિરોધી કાઢ્યો છે? આઠમને દાડે લીલોતરી ખવાય નહીં, તે પેલો હુકીને ખવાય. પછી એ ગવાની શીંગો તેના લીલી હતી કે હુકી હતી, હુકી ભેગી કરી. 6 મહિના પહેલા ગવાર લીલા હતા, મૂટીને તૈયાર રાખી. પછી લીલી હતી, ભૂકી હતી. આને પોતાના સ્વાદ આગળ બીજો વિચાર નથી આવતો. પછી દલીલો કરે પારો ગંજી. બીજો મારે થાકી જાય તો પછી ખોટી દલીલો ચાલુ જ રાખે. આ વિષય બહુ મોટો છે. એ સંબંધે આગળ કઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મનનો સમાગમ
ઉત્તમ અને શાંત મુનિઓ. શાંત એટલે ક્રોધાદી જેને નથી એવા. વિમળ આચાર, ઊંચા આચાર પાડો. વિવેક, વિવેક એટલે સરાસરનું ભાન. આ ખવાય કે ના ખવાય, આ બોલાય કે ન બોલાય, અને ખરું વિવેક તો શું દેનાત્મા જુદો છે એ ખરું. દયા, ક્ષમા. ક્ષમા એટલે સામે આપણું ભૂલું કર્યું હોય તેને એનું ભલું થાય. મારું ભૂલું કરનારનું પણ ભલું થજો, એનું ભૂલું થજો એમ થાય. ક્ષમામાં પોતે નિર્દોષ બને છે, સાનો પણ નિર્દોષ બને. ક્ષમા એ જ મોક્ષ કરવા. એનું સેવન કરવું. મહાવીર તીર્થના અર્થે મને તો વિવેક બોધ કાં ચેત આપવો. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં. શંકા ના રાખશો. આપણી બુદ્ધિ થોડી છે ને સમજાય. એ કક્ષાએ પહોંચી તો સમજાશે. એમાં આપણું પરમ મંગળ છે. ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને સદા થશે. એમાં આપણું પરમ મંગળ છે. એ વિસર્જન કરવું ને ભૂલશો નહીં કે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખી સુખદા